तो देखो गाइस, संदीप भाई इधर साफ सफाई कर रहे हैं। छत पे पानी भरा जाता है इसीलिए। राकेश भाई उधर कर रहे हैं और मैं वीडियो उतार रहा हूँ। ये देखो। तो हेलो गाइस, गुड मॉर्निंग। गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग तो गाइस आप सबका स्वागत है मेरे ब्लॉग में। तो गाइस 8 बज गए, हम सब जा रहे हैं अब कंपनी में। अब सब करेंगे काम। तो गाइस हमें आई गया कंपनी में। अँ तो पेलो कूतरो डॉग तो आई गया कंपनी में। बधु रमण भमण थी गयु साफ करूँ। ये सुबह सुबह में ब्लॉग्स क्यों बना रहा है? ये फेमस हो जाएगा। तो गाइस इधर तो सब लग गए काम पे। इधर अर्जुन और ललित भाई डाई चेंज कर रहे हैं। इधर ढक्कन ले रहा है, मैं बना रहा हूँ वीडियो। सब लोग काम कर रहे हैं। बापू गए बाहर हो रहा है। बापू मसाला खा के टुकड़े तो ये सब काम कर रहे हैं। तो गाइस वागी जैसी 10 અને આવી ગયો બા ન થઈ જિંદગી લઈ લો બા આવી નહીં બા તો કઈ 5 વાગે જતા રહે દાદા નાઇટમાં એટલે બારે ટિફિન બની આવવાનું છે એટલે 5 વાગે જતા રહે। ગાઈસ હજી બીજી લેડી તો આવી નહીં। બાય બાય હવે બધા કરીશું એ પેકિંગ। અહીંયા બધી લેડીઝો આવી ગઈ છે। હવે ચાલુ કરીશું અમે મશીન। બાપુ મૂક્યું છે પીપો હો આવી ગયો તો પછી અહીંયા બધો આવી ગયો। હવે ચાલુ થઈ આપણું મશીન। તો ગાઈસ બાકી જશે બાદ અમે જઈએ જમવા। આવી ગયો જમવા। तो गाइस मैंने खाना खा लिया है। मैं आ गया इधर बैठने के लिए। और इधर शैलेश भाई हूँ करा रहा આવું કરાવીએ તો शैलेश भाई तो बदले टायर कपड़ो लेवा कई बार वरसाद आवे कपड़ो लेवा। तो गाइस बाकी आज 12:30 हमें आई गया थे नौकरी। अर्जुन ने कहीं आई गया नहीं। तो गाइस बाना जवानी नो फोटो दादा भी आवવાનો જો। અહીંયા તો બધો આલ્બમ ખોલીને પહેલાનો જૂનો આલ્બમ ખોલીને બેઠા બધો બતાવજો। એટલે મારા આસાન લગનનો મોટી લગનનો હા એટલે બાપાથી અત્યારનો દાદાનો બતાવજો। આવે છે દાદાનો અત્યારનો? હા પેલો આ મારા પપ્પા આ દાદાનો અત્યારનો દાદાનો ફોટો અત્યારને 8 વર્ષ પહેલાનો પણ 8 વર્ષ પહેલાંનો થઈ અત્યારના નહીં ના ભાઈ પહેલાં જબર જવાન લાગતા દાદા। આમાં કાઢીએ તો પેલા હોમગાર્ડમાં નહીં એમ એવો હોમગાર્ડમાં હતો મારે હોમગાર્ડમાં બટી ગયો। હા તો અમેરિકા તો અમેરિકા છે ને દર્શન હા 50,000 લેવાના તમારે તો નંબર બંબર નહીં લાલાન જો આ તો જૂની યાદો તાજી કરીશ। આ બાના જમાઈ ના બા આ જમાઈ છે આ એમની દીકરી બકાભાઈ વાત કરવાની ના એટલે સીધી તો પેલા દુકાનવાળાને આપણે ઢોકળું આમ કોની જોડાશે આ છે પહેલાંનું આલ્બમ ગોલ્ડન મેમરી। જો પહેલાં આવો આલ્બમ હતો નાનો। કેટલા વર્ષ પહેલાં બા? કેટલા વર્ષ થયા? 22-23 વર્ષ।
22-23 વર્ષ પહેલાં કેવો આલ્બમ હતો આવો ગાઈઝ અમે ચાલુ કરીશ અમે મશીન ગાઈઝ ભાગી ગયા છે તો મશીન બંધ કરી નાખી હવે એ ના કહેવાય ખબર નહીં પડતી અહીંયા તો શું ચાલુ પાણી પીવડાવીએ ને ગરમા ગરમ. હવે તો મનોજભાઈ પાણી પીવડાવતા આખા એસ્ટેટને અમે આવી ગયા છીએ અહીંયા ઓટો મારવા એમને થોડા કંપનીમાં બોર થઈ ગયા છે બાપુએ આવી જાય અહીંયા બાપુવાળું શૂટિંગ હરખું આવતું ને કેમેરા આગળ કોઈ શોટ કઈ અમે જઈએ છીએ ધાબા ઉપર પાવડો લઈને મંડી તૈયાર થઈ ગયા હું રાકેશભાઈ અને બાપુ કઈ કઈને જઈએ છીએ ઉપર બંધ કરી દો. તો ગાઈસ ચલો ચલો બાપુ અંધારામાં હાથ રાખજો પડો ના નેસા પડી ગયું તો તારો ઉપર જ આવે છે. એટલે તો કહું છું મને તું પડી જો તે તું પડી જો એની ટેન્શન નહીં તું મારા પર પડે એની ટેન્શન ના 2000 મૂકો પકડી જાવ. તો કઈ તમે તો આવી ગયા છો ઉપર અહીંયા તો બધું રમણ ભવન થઈ ગયું પેલી વારનું પણ અહીંયા તો કઈ આ બધું રમણ ભવન થઈ ગયું બાયણે કઈ તમે જોઈ શકો છો અમે જ આવી ગયા ઉપર ફોટો પાડલો સીટનો બતાવજો. કોઈ બતાવું નથી બાપુ પેલો વાંદરો છે તો વળકાયો થયેલો નહીં કા અહીંયા આવી જાય તો કેળી થઈ જાય બાપુ તમારે તો વગડી તૂટી ગઈ હું પાવડે મારે અરે યાર પકડાય તો છે કે બે હાથથી બસ બહુ ગઈ તમે આવી ગયા છીએ ઉપર અહીંયા બધું સાફ કરવાનું પાવડેથી इधर सब साफ करने का है. हमारे 18 नंबर के ऑफिस में पानी जा रहा है. पानी आ रहा है तो देखो गाइस संदीप भाई इधर साफ सफाई कर रहे हैं. छत पे पानी भरा जाता है इसीलिए राकेश भाई उधर कर रहे हैं और मैं वीडियो उतार रहा हूँ. ये देखो क्या हुआ. ओ જામી ગયું है જો આવી હાલત છે અમારા 18 નંબરના ધાબાની. संदीप भाई थक गए. તો ગાઈઝ અમે તો સાફ કરીને બધા હેડ્યા છીએ પાછા સાફ કરીને હેડ્યો બાપુ બધા હેડ્યા આખું તાબુ સાફ કરીએ આખું ગાઈઝ અમે તો જઈએ છીએ અહીંયા તો બાપુએ તો પાવડો લઈ અને મારતો પગને બગ બધું સાફ પકડી ગયું મેન પ્રોબ્લેમ તો અહીંયા છે ये साफ करने में गांड फटी जाएगी. और रविवार જ का आई રહ્યો. देख लिया गाइस ये है लापरवाही का नतीजा इसको 1.5 लाख का लगा अभी. तो फाइनली गाइस हम आई जाइए बाहर बापू જોઈ લો हमारा पग बग हाथ बात सब देख लो. शटर बंद करके नाखू सके तो गाइस हम तो हम बापू भी અમે જઈએ છીએ પગ ધોવા કારણ કે પગની હાલત તો જોવો તમે તમે જઈ નાખીએ પગ તો ગાઈસ આ છે અમારા મનોજભાઈ અહીંયા એસ્ટેટમાં પાણી બોણી છોડે છે એ રહે છે તો એ બધા આવી ગયા છે અહીંયા બધું પાણી છોડી પણ તો પાણી પીવાય બંધ કરી નાખે હાથ પણ થઈ જાય તો અહીંયા હલગેલે બંધ આવે છે અંદર તો આવો છે પણ તો પહાડ આવતી જશે ને એમ નહીં પાણી એ તો બંધ કરે મતલબ ટોકામાં ગાઈસ અમે જઈએ છીએ પગ ધોવા. પગ ધોવા
તો ગાઈસ હું અને બાપુ યાદ પકડીને ત્યાં બેસીએ છીએ પેકિંગ કરવા. તો ગાઈસ અહીંયા તો પેકિંગ કરવાનું છે. તો ગાઈસ 8 વાગી ગયા છે. અમે નોકરીથી થઈ ગયા છૂટા. આવું બધા જઈએ છીએ અમે રૂમ ઉપર. અમે તો બધું બધા બેસી રૂમ ઉપર. હું એ જઉં છું મારી રૂમ ઉપર અને જઈને અહીંયા રોટલા બનાવવાના. બનાવીશું રોટલા. અહીંયા તો શું મેં શિવ અને મનુ બે તો મોબાઈલ જોઉં છું. હવે તો હજી કોમ ચાલુ છે. બે ગયા છે જમવા. અહીંયા તો બનાવ્યા છે મકઈના રોટલા અને દાળ. તો ગમણા જેવી મજા ના આવે ચૂલાઓ જેવી. બધા બે ગયો જમવા. અમે જમી લઈએ. મળશું આગલા વિડીયોમાં.